ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આની પહેલા પદાર્થ વાહકના સુવાહકના અવરોધની વાત કરી કે ભાઈ ઓમનો નિયમ છે કે ભાઈ અચળ તાપમાન એટલે કે ભૌતિક પરિસ્થિતિ નિશ્ચિત હોય, અચળ તાપમાન હોય દાખલા તરીકે, તો સુવાહકના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત v હોય અને તેમાંથી તો પ્રવાહ I હોય, તો I સમપ્રમાણ v અને v/I બરાબર અચળ એવું આપણે જેને આપણે અવરોધ R કહેતા, જેનો એકમ આપણે ઓમ એવો આપેલો, બરાબર. અને આ અવરોધ છે એ તમને જે કહી દો, કદાચ કાલ રહી ગયું હોય, કેની પર આધાર રાખે? આ અવરોધ છે એ દ્રવ્યની જાત પર આધાર રાખે, ઉપરાંત સુવાહકનું પરિમાણ શું છે, સુવાહક કયા દ્રવ્યનું બનેલું છે, તાંબુ છે, કોપર છે, આપણે તાંબુ છે, તાંબુ, ઝીંક, સોનું, કઈ ધાતુ છે એની પર આધાર રાખે. અને સુવાહકનું પરિમાણ એટલે કે લંબાઈ કેટલી, એની ક્ષેત્રફળ કેટલું, 8/નું, એની ઉપર પણ આધાર રાખે, પરિમાણ ઉપર, સાઇઝ ઉપર આધાર રાખે વાહકનો સુવાહકનો અવરોધ. આજે આપણે ઓમના નિયમનો જ મુદ્દો છે, એમાં આગળ વધવું છે અને વાત કરવી છે સુવાહકની અવરોધકતા વિશે, બરાબર. સુવાહકની અવરોધકતા. અવરોધકતા વિશે વાત કરીએ. સુવાહકની અવરોધકતા. હવે જો વાહકનો અવરોધ છે, આપણે વાત કરી હતી, એ પરિમાણો પર આધાર રાખે, લંબાઈ અને ક્ષેત્રફળ છે, તો કેવી રીતના આધાર રાખે? સમપ્રમાણ છે, વ્યસ્ત પ્રમાણ છે, કોને કોને સમપ્રમાણ, કોને વ્યસ્ત પ્રમાણ, એની ચર્ચા કરીએ. પહેલા આપણે સપોઝ જો તમે, હું એક સુવાહક લઉં છું, આ મેં એક સુવાહક લીધો, બરાબર. આ એક સુવાહક છે, આ એક સુવાહક છે, બરાબર. અને આનો અવરોધ છે, આ એક સુવાહક છે, એનો અવરોધ છે આ, અને આ ક્ષેત્રફળ છે 8/નું, એ છે આ ક્ષેત્રફળ છે 8/નું, એ છે, બરાબર. અને લંબાઈ L છે. અને આનો અવરોધ R છે. અવરોધ કેટલો છે આનો? R. અવરોધ બરાબર આ. હવે આને આપણે આ સુવાહકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પાડીએ છીએ, સપોઝ V જેટલો. કેટલો? V જેટલો. આ બેટરી દ્વારા અને વિદ્યુત કોષ દ્વારા V જેટલો તફાવત પૂરો પાડીએ છીએ, વોલ્ટેજ V. અને આમાંથી પ્રવાહ વહે છે I, આ દિશા, આ રીતે ધનથી ઋણ તરફ વહે પ્રવાહ, આ પ્લસ અને આ માઇનસ, આમ પ્રવાહ વહે, બરાબર. તો આપણને ખબર છે ઓમના નિયમ મુજબ, ઓમના નિયમ પરથી આપણને ખબર છે કે ભાઈ V બરાબર અથવા V/I બરાબર R. V/I
બરાબર બરાબર આનું પરિણામ એક કહો પરિણામ 51 પરિણામ એક હવે અવરોધ તો લંબાઈ બમણી કરો એટલે કે અવાજ સુવાદ છે ભાગ છે અવાજ સુવાદ છે બે ને એક સાથે જોડો હા શ્રેણી જોજો તો શું થાય કદાચ આકૃતિમાં થોડો ફેર પડે આ એક ઓકે બરાબર એની જેવું બીજું અહીંયા સેમ બરાબર અહીંયા પણ જો 8 છેદનું ક્ષેત્રફળ તો એ જ છે 8 છેદનું ક્ષેત્રફળ શું છે એ જ છે આ બધે લંબાઈ છે આ L આ પણ L આનો અવરોધ આ છે આનો આ છે બરાબર હવે વિસ્થિતિમાંનો તફાવત છે આપણે વાત કરીએ આ પ્રવાહ વહે છે આ સપોઝ આમાં આવ્યો હશે આમાં આવ્યો હશે પ્રવાહ કઈ ફેર નહીં તો આની વચ્ચે વોલ્ટેજ છે આ V છે આની વચ્ચે વોલ્ટેજ V છે તમે જોઈ શકો છો કુલ પરિણામ વોલ્ટેજ કેટલા થયા 2V થયા V કારણ શ્રેણીમાં છે V plus V 2V બરાબર તો જો હવે આપણે એમ કરીએ લંબાઈ કેટલી કરી છે L વત્તા 2A ક્ષેત્રફળ બદલ્યું નથી અને અવરોધ કેટલો થઈ ગયો R વત્તા R એટલે શ્રેણીમાં છે 2R શ્રેણીમાં અવરોધનો સરવાળો તો અહીં આપણે લખી શકો આ નિયમ પરથી ઓહમના નિયમ પરથી ઓહમના નિયમ પરથી જો V કેટલો છે આ ઘણો આખાની વાત કરીએ V કેટલો છે 2V પ્રવાહ કેટલો હોય તો આથી જો આમાં આવ્યો છે મતલબ આથી લાઈનમાં પ્રવાહ આવ્યો છે તો કોણ આવે બરાબર 2 હવે જો V upon I એટલે R પરિણામ એક પરથી તમે જોઈ શકો છો આ V upon I એટલે શું થયું R છે એટલે કે 2R આનો મતલબ શું થયો કે લંબાઈ બમણી કરી લંબાઈ બે ગણી કરી જો L વત્તા L તો અવરોધ કેટલો થઈ ગયો બમણો અહીં જોઈ શકાય છે કે લંબાઈ બમણી L વત્તા L ક્ષેત્રફળ જ ખાધો ક્ષેત્રફળ A ને L છે લંબાઈ બમણી કરતા અવરોધ પણ બમણો થાય છે અર્થાત આનો મતલબ શું લંબાઈ બમણી કરી અવરોધ બમણો લંબાઈ લઈ અવરોધ વધ્યો આનો મતલબ શું સમપ્રમાણ છે અર્થાત આ અવરોધ R છે બમણો થયો ત્યારે લંબાઈ બમણી કરી જો આ લંબાઈ બમણી છે આ તમે જો 2L થઈ ગઈ અર્થાત કે અવરોધ R છે એ કોને સમપ્રમાણ છે તો કે લંબાઈ ને કારણ કે લંબાઈ વધારો અવરોધ વધે આને આપણે પરિણામ 2 કહીએ બરાબર મિત્રો આ વાત કરી લંબાઈ અને એનો સંબંધ અવરોધ પરિમાણ ઉપર આધાર રાખે છે પરિમાણમાં આપણે લંબાઈ લઈ લીધી હવે આપણે વાત કરવી છે
સુવાહકના 8 છેદના ક્ષેત્રફળને એની પર કેમ આધાર રાખે છે? ચાલો એની વાત કરીએ. આ પરિણામ બે યાદ રાખજો. હવે હું પરિમાણમાં શું લઈશ તો કે 8 છેદનું ક્ષેત્રફળ અને એને અડધું કરીશ. જોજો કેવી રીતના. હવે જો આના વચ્ચેથી બે ભાગ પડે, આને કાપી નાખો, અહીંથી વચ્ચેથી લંબાઈને સમાંતર બે ભાગ કરો તો a/2 ક્ષેત્રફળ થઈ જાય, લંબાઈ સરખી રહેશે. તો આ આકૃતિ આવી બને, બે ભાગ કરતો તો આને ચાર ભાગ. આનું ક્ષેત્રફળ કેટલું થયું? કાપી નાખ્યું અહીંથી, અહીંથી આમ કાપ્યું આનું તો અડધું થઈ ગયું ને. a/2 લંબાઈમાં કઈ ફેર ન પડ્યો, લંબાઈ તો એ જ છે. પછી નીચેનો ભાગ, આ નીચેનો ભાગ નીચેનો ભાગ. તો આ નીચેના ભાગમાં છે તમને કહો કે આનું ક્ષેત્રફળ a/2 થઈ ગયું. આનું ક્ષેત્રફળ શું થઈ ગયું? a/2. આનું a/2, આનું a/2. લંબાઈમાં કઈ ફેર ન પડ્યો. હવે દેખીતી વાત છે, વોલ્ટેજ તો એટલાને શું લાગતા હતા? 20 લાગતા હતા. એટલે વોલ્ટેજ તો તમને કીધું બેને 20 લાગશે. વોલ્ટેજ તો આને 20 है ना, આ બેનો વોલ્ટેજ તો 20 લાગશે. તફાવત છે વિદ્યુત સ્થિતિમાનમાં. તફાવત તો 20 હશે. આ પ્લસ આ માઈનસ, તફાવત છે 20 છે. કાંઈ ફેર નહીં પડે, કારણ આને 20 આવ્યું છે. અને જો આ સમાંતરમાં છે. હવે પ્રવાહ કેટલો? પ્રવાહ એ વેચાઈ જશે મિત્રો, પ્રવાહ વેચાઈ જશે. તમને કહેતો થોડીક આકૃતિ વ્યવસ્થિત તો તમને ખ્યાલ આવશે. પ્રવાહ વેચાઈ જશે. પ્રવાહ બેમાં અડધો અડધો થઈ જશે. પ્રવાહ બેમાં વેચાઈ જશે. બે જે અડધા કરતા ગયા આપણે એમાં પ્રવાહ વેચાઈ જશે. જો આમાંથી પ્રવાહ છે મિત્રો, આ પસાર થાય છે મિત્રો, આપણે જોયું હતું પ્રવાહ કેટલો પસાર થાય છે આમાંથી? આય, બરાબર. આ આય આમ આવે છે અને આ આય દાખલ છે બેટરીમાં, એ આપણે જોયું હે ને. આ બેટરી 3 વોલ્ટની. પછી આમાંથી આમાં કાકા બેના લંબાઈ આપી છે, ક્ષેત્રફળ અડધું થઈ ગયું, હવે પ્રવાહ અડધો થઈ જશે મિત્રો. આમાં I/2 અને આમાં I/2. એવી રીતના આયામાં I/2 અને આ બે ભેગા થઈને પાછા શું બનાવી દેશે? આ I ના અડધા થઈ ગયા. એટલે આમાં પ્રવાહ એ રહેશે મિત્રો, એ I/2 કેટલો રહેશે? આની અંદર I/2 અને આની અંદર I/2.
બરાબર. હવે આપણે વાત કરીએ ઓમના નિયમની. હવે ઓમના નિયમ પરથી ઓમના નિયમ પરથી શું કહેવાનો નિયમ? તો વિસ્થિતિમાં તફાવત કેટલો પૂરો પાડ્યો? v. બરાબર. અને પ્રવાહ કેટલો વહે છે સુવાહકમાં? તો કે I/2 બરાબર. આ બગડો ક્યાં જશે? ઉપર 2 છેદોછેદ અંશમાં v/i. અને જો પરિણામ એક પરથી v/i બરાબર શું લખીશું? r એટલે કે 2r. કારણ પરિણામ એક પરથી. બરાબર. અને આપણે અને શું લખવું આપણે? હા 2r થયો. આનો મતલબ શું છે મિત્રો? ક્ષેત્રફળ અડધું કર્યું. લંબાઈ તો આટલી જ છે અચળ. ક્ષેત્રફળ અડધું કર્યું. અવરોધ વધી ગયો દરેકનો. પેલા આ હતો એટલે 2r થઈ ગયો. આ દરેક આધા ચોસલા મતલબ ક્ષેત્રફળ અડધું, અવરોધ બમણો. ક્ષેત્રફળ ઘટાડો, અડધું કરો ઘટાડ્યું, અવરોધ વધે. ક્ષેત્રફળ ઘટે, અવરોધ વધે. આ વ્યસ્ત પ્રમાણ થયું. ક્ષેત્રફળ અને અવરોધ વચ્ચે વ્યસ્ત પ્રમાણ થયું. બરાબર. આપણે લખી શક્યા અહીં જોઈ શકાય છે કે અહીં જોઈ શકાય છે કે ક્ષેત્રફળ અડધું કરતા બરાબર ને ભાઈ? ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ કેટલો થઈ ગયો? બમણો. ક્ષેત્રફળ અડધું કરતા અવરોધ બમણો થાય છે. અર્થાત એનો અર્થ શું? અર્થાત આ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે ક્ષેત્રફળ અડધું કરો તો આ વધે, વ્યસ્ત પ્રમાણ થયું. આને હું નામ આપું પરિણામ 3. પરિણામ 3. મિત્રો પરિણામ 2 અને 3 જો સાથે લખો. પરિણામ 2 માં શું હતું? કે લંબાઈના સમપ્રમાણ અવરોધ r. પરિણામ 3 માં ક્ષેત્રફળનું વ્યસ્ત પ્રમાણ, r છેદના ક્ષેત્રફળનું વ્યસ્ત પ્રમાણ. હવે પરિણામ 2 તથા 3 પરથી શું લખી શકાય? 2 ને સાથે લખવા હોય તો કે r સમપ્રમાણ, પેલા બીજું પરિણામ l અને વ્યસ્ત પ્રમાણ a. આને લખી શકાય. આ નિશાની કાઢી નાખું સમપ્રમાણતાની તો શું થશે? અથવા r બરાબર રો, આ અચાનક આવ્યો રો l/a. મિત્રો આ જે અચાનક આવ્યો રો એને સુવાહકની ના જે દ્રવ્ય છે એની અવરોધકતા કહેવાય. તો આ રો છે મિત્રો. અને શું કહેશું આપણે? સુવાહક. અહીં ફોકસ કરજો ભાઈ. સુવાહકના દ્રવ્યની અવરોધકતા. સુવાહકના દ્રવ્યની અવરોધકતા. હવે એનો એકમ શું થાય? એ આપણા ભૂસું નહીં તો કોઈ ખૂણામાં લખી ના કહેવાય. બરાબર. ચાલો એને એકમની વાત કરી દઈએ. તો અહીંયા આવો.
જો અવરોધકતા રો બરાબર રો ને કરતા બનાવો શું થાય મારું એ અહીંયા આવે R ગુણ્યા A ભાગ્યા A. હવે જો આનો એકમ શું છે મિત્રો? ઓહમ. આનો એકમ મીટર સ્ક્વેર. આનો એકમ મીટર. તો જો મીટર મીટર ગયા અહીં રો નો એકમ શું થશે? મીટર મીટર ગયા ઓમ ઇન્ટુ મીટર થાય. એટલે કે અવરોધકનો એકમ શું થશે? જો આ મીટર સ્ક્વેર છે બરાબર, આ મીટર છે તો મીટર મીટર ગયા ઓમ ઇન્ટુ મીટર થાય. અને કોને પણ આધાર રાખે મિત્રો? દ્રવ્યની અવરોધકતા માત્ર દ્રવ્યની જાત પર અને તાપમાન પર, પરિમાણ પર નહીં. અવરોધકતા છે એ પરિમાણ પર આધાર રાખતી નથી, અવરોધ રાખે, અવરોધકતા નહીં. અવરોધકતા કોની પર આધાર રાખે? માત્ર વળી રો નો આધાર કોની કોની ઉપર છે? દ્રવ્યની જાત, દ્રવ્યની જાત અને બીજું તાપમાન પર. તાપમાન ઉપર રહે છે. રો નો આધાર દ્રવ્યની જાત તથા લખવાનું થાય તથા તાપમાન પર રહે, પરિમાણ પર નહીં. યાદ રાખજો, અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી. તો જે ક્યાંક લખી નાખો તો થાય. લખી નાખો ભાઈ, જો અહીં લખો વળી અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી. અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી, અવરોધ રાખે છે. That's all your honor. ધન્યવાદ.